આ ટીવી તો ધીમું રાખો, કેટલો દેકારો કર્યો છે પણ આ તો પણ શું તારા ક્યારની કોલ કરું છું, કોઈ લેવાય ન આવ્યું મને. એમની તારા હા આ નીચે પહેરવાનું ભૂલી ગઈ કે શું? મમ્મી, આને ફેશન કહેવાય, એટલી નથી ખબર પડતી. જો બેટા, ફેશન ગમે તેવી આવે પણ આપણા ઘરના સંસ્કાર શું છે ને ઈ ખબર પડવી જોઈએ. અને આવી રીતના તું કપડાં પહેરીને આવી અહીંયા, આ શું છે બધું? મને તો હતું કે હું ઘરે જઈને સરપ્રાઈઝ આપીશ ને તો બધા ખુશ થશે, હું જઈશ ને તો. પણ બેટા આ મને સમજાતું નથી કે ત્યાં તું સંસ્કાર શીખવા ગઈ હતી કે સંસ્કાર મૂકવા ગઈ હતી? પણ આમાં શું ફોલ્ટ છે? આટલા સરસ તો કપડાં છે, જો કેટલું મસ્ત તો છે. જો એક તો છે ને હું ટ્રાવેલિંગ કરીને બહુ થાકી ગઈ છું અને હું છે ને 1.5 વર્ષથી આવી છું, 1.5 વર્ષ નહોતી ઘરે અને હવે છે ને મને કચકચ કચકચ તો ન જોયો જરા પણ, અને મને છે ને શાંતિ જોશે, કહી દઉં છું તમને. પપ્પા શું છે બધું આ? એ જ તો હું પૂછું છું બેટા કે તારે તો ઓચિંતાની સવા આવી ગઈ આમ. તને દેખાતો નથી શું છે ઈ? અને હાલ મમ્મી કે પપ્પા કે એ તો સમજા, પણ તમે લોકો તો સમજો ને કે અત્યારે બધા આ જ ફેશન છે અને આવા જ કપડાં પહેરતા હોય છે બધા. બટ તમને લોકોને તો બસ ક્યાંથી આ સંસ્કારનો ભૂત ચડી ગયું છે ને એ જ ખબર નથી પડતી. તારા બીજા લોકો માટે હશે, આપણા ઘરમાં આવા કપડાં પહેરાતા નથી. તો હવે પહેરાય છે, એમાં શું થઈ ગયું? પણ તારા દુનિયા જે કરે તે આપણે એટલી તો ખબર પડવી જોઈએ કે આપણે બાપ અને ભાઈની સામે આવીને ત્યારે કેવા કપડાં પહેરાય. અત્યારે તારી સામે જોતા મને પણ શરમ આવે છે. અત્યારે ફેશન છે મમ્મી, એટલે હવે છે ને કચકચ નહીં કરવાનું ખોટું. અને છે ને હું એક તો 1.5 વર્ષે આવી છું, તમને પહેલાંય કીધું કે મને હવે આવી કચકચ કચકચ ન જોયો, શાંતિ લેવા દેજો. હું છે ને અહીંયા વેકેશન માટે આવી છું અને તમને એ લોકોને એ કહી દઉં છું કે હું પાછી જવાની છું હમણાં મારે પિકનિકમાં, અને અમે લોકોએ પ્લાન બનાવ્યો છે તો અમે લોકો ગોવા જઈએ છીએ. નહીં બેટા, હવે તારે ક્યાંય જવાનું નથી. અને અહીંયા પપ્પા. આવી, એ પેલા ફોન તો કરાય ને તો કાવત લેવા. ફોન મેં કેટલાય કર્યા, કોઈ રિસીવ ન કર્યો. હું અહીંયા પહોંચીને ને મેં તમને કોલ કર્યો જ તો પછી થયું કે લાવ સરપ્રાઈઝ આપું, બટ તમે જ મોટી સરપ્રાઈઝ આપો છો મને તો. પપ્પા સુધારવા ગઈ હતી કે બગડવા માટે ગઈ હતી? એ જ મને સમજાતું નથી દીકરા. મેં એને એ જ કીધું. હું પણ તમને એ જ કહેતી હતી કે આપણી આ નજર સામે હોય ને તો આપણે કાંઈક રોકટોક કરી શકીએ. ત્યાં ગયા પછી શું કરે છે શું નહીં આપણે ખબર પડે. આ જોઈ લ્યો પરિણામ, સંસ્કાર. અહીંયા આવત ને તો હજી કાંઈ સંસ્કાર આવત. જોઈ લીધા તમારા સંસ્કાર હોસ્ટેલના? બસ ફરક ખાલી એટલો પડ્યો છે કપડાથી, બાકી ઘરમાં જે હતું એ બધું દેખાય છે. અહીં હતું એ ત્યાં જશું. શું કેવું હવે? બેટા 1.5 વર્ષમાં તારા વર્તનમાં કઈ ફેર પડ્યો? અને પપ્પા આ એમ કહે છે કે હું અહીંયા થોડોક ટાઈમ માટે જ આવી છું, મારે પાછું જવાનું છે. તો ધારાબેન તમારું બેચલર તો કમ્પ્લીટ થઈ ગયું છે. હા તો શું થઈ ગયું, મારું કમ્પ્લીટ થઈ ગયું છે બેચલર. તમારે આગળ મારે કોમ્પ્યુટરનો કોર્સ કરવાનો છે. હા તો એ તો અહીંયા પણ હવે થઈ શકે ને? ના, મેં ત્યાં નક્કી કરી લીધું છે. જે પણ એને કોર્સ બાકી હોય કે રનિંગ હોય કે જે પણ થયું હોય, હવે કાંઈ બહાર ઘરની જવાનું થતું નથી. બરાબર છે. ઘરે બેસીને જે કરવું એ કરે, અને ના કરવું હોય તો એને સગાઈની વાત નક્કી કરીને સગાઈ કરી નાખો બસ. અરે હું કોઈને પૂછતી નથી, કહું છું મેં ઓલરેડી ફાઇનલ કરી લીધું છે. હવે તારા ફેસલા મારા માની રાખો, તારા ફેસલા એટલે કરાવ્યા છે ને આટલામાં અમે નુકસાની અમને જ ગઈ છે. ઘરમાં આવું વસ્તુ થાય છે ને બહારથી તો આવું થઈને આવી તો તમને મોઢું મેં દેખાડ્યું શું? હું હોસ્ટેલમાં તમારા લોકોના કહેવાથી જ ગઈ હતી ને, તમારા લોકોને જ હતો ને કે હું હોસ્ટેલમાં રહું, તો તમારું કીધું જ માન્યું છે ને. બટ હવે હું જે કહીશ ને એ જ થશે, મારી લાઈફના ડિસિઝન હું ખુદ લઈશ. બેટા. તમે જોયું ને એ હોસ્ટેલમાં બધા રૂલ્સ ને બધું કેવું છે, ત્યાંથી તમને લાગે છે કે આવા સંસ્કાર શીખવી? ના. કે કેટલી છોકરીઓ હતી અને સ્પેશિયલી ગર્લ્સ હોસ્ટેલ છે. તો બેટા એ તો કેવી સારી સારી વાતો કરતા હતા. અને કરાવે છે ને, તમે લોકો એની એક્ટિવિટીઝ ને બધું જોયું ને, ત્યાંથી આવા સંસ્કાર આપે. અરે ઈ લોકોને ત્યાં તો ડ્રેસ સિવાય કોઈ વસ્તુ પહેરવાની નથી. અરે શું સંસ્કાર, આમાં મેં ક્યાં એવા સંસ્કાર છે ઘરની બહાર મૂકીને આવી છું? તમે લોકો શું આ લઈને બેઠા છો ને એ જ ખબર નથી. હજી તમે છે ને પાછલા જમાનામાં જ જીવો છો. થોડાક આગળ વધો, જમાનો જે પ્રમાણે ચાલે છે ને એ પ્રમાણે ચાલતા શીખો. પરિવર્તન હંમેશા થતું રહેતું હોય. અને તમે કઈ પહેલી વાર તો મને આ રીતે જોઈ નથી, તમે જોવો જ છો ને બહાર બધાને. બધી ગર્લ્સ કેટલા પહેરે, શોર્ટ્સ પહેરીને ફરે છે, હું ફરું છું એ રીતે. બધાનામાં ને આપણા ઘરમાં ફરક છે. હા બસ, મેં તને પૂછ્યું નથી એટલે તારે વચ્ચે બોલવાની જરૂર. તારા શાંતિ.
શું શાંતિ? તું તારા ભાભી હારે વાત કર, તું કરે વાત નહીં કર. જો મારી લાઈફમાં કોઈ બી વચ્ચે આવશે ને તો પછી ભાભી હોય કે મમ્મી, હું કોઈનું નહીં રાખું. તારી લાઈફ એટલે શું? તું આ ઘરમાં જ રહેશ ને, અને આ ઘરના બધા સદસ્યો આપણા પોતાના જ છે. જો તમને લોકોને પોસાતું હોય તો ઠીક છે, નહીં તો હું પાછી વહી જાઉં છું. આ તું કેવી વાત કરે છે ધારા? પાછી વહી જાવ મતલબ તું ક્યાં જવા માંગે છે? જ્યાં હું રહું છું ત્યાં. બીજે શું, હું અહીંયા વેકેશન માટે જ આવી છે તમારા માટે કે ભાઈ થોડો ટાઈમ ફેમિલી સાથે સ્પેન્ડ કરું, પછી મારે પાછું જવાનું જ છે. વાહ, મોટો ઉપકાર કર્યો. આપણે હવે ક્યાંય જવાનું નથી અને હોસ્ટેલની તમામ ફી આપણે બંધ કરી દઈશું ભરવા માટેની. પણ પપ્પા એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે ને માસ્ટર માટે હવે હોસ્ટેલમાં રાખવાની જરૂર નથી. ઓકે, એ ઘર બેઠા પણ થઈ શકે છે. મેં તમને લોકોને કહી દીધું ને કે મેં ફાઇનલ કરી લીધું છે. તું ફાઇનલ કરી લે એટલે એવું જરૂરી નથી કે અમે લોકો પણ ફાઇનલ કરી. અને તું કોની સાથે વાત કરસ, કેવી રીતના વાત કરસ, એક વખત તો વિચાર કર. બધા ફેસલા આપણા ના હોય, વડીલના ફેસલા માની રાખવા પડે. અને ધારાબેન, તમે આટલા દિવસે ઘરે આવ્યા છો, આવી રીતે માથાકૂટ નથી કરવી. મહેરબાની કરીને તમે તમારા રૂમમાં જઈને કપડાં બદલો. માથાકૂટનું મૂળ જ તું છે. તારા એક વખત કીધું ને, બોલવામાં ધ્યાન રાખ. તું જા રૂમમાં જા, પહેલા જા. રૂમમાં જઈને કપડાં બદલો તમારા, અને જેવા કપડાં આપણે ઘરમાં પહેરીએ છીએ ને એવા પહેરીને આવો. હું કોઈ કહેશે ને એ નહીં કરું. મારા જે કપડાં છે ને એ જ હું પહેરીશ, મને જે પસંદ છે ને એ જ હું કરીશ. કોઈના કહેવાથી હું કંઈ ચેન્જ નહીં કરું. ઓકે, સારું, હું થાકી ગઈ છું, જાઉં છું મારા રૂમમાં. મને છે ને કોફી મોકલાવી દઈશું રૂમમાં. તારા નોકર સમજે શું આયા? તને કહું છું, તારા ભાવિતા, જોઈ લીધું તો તમે? થઈ ગઈ ને તમને શાંતિ? એક અહીંયા રહેતી હતી ત્યારે ખાલી કલાક મોડી ઉઠતી હતી, એમાં તમને લોકોને વાંધો હતો. જોઈ લીધું ને ચેતન, આ બહાર મોકલવાનું પરિણામ? મમ્મી, બહાર મોકલવાની વાત નથી. હોસ્ટેલ જે હતી ને એ તો બરાબર હતી, પણ બહારના કોલેજના એના ફ્રેન્ડ સર્કલથી સંગત દોસ્ત લાગ્યો છે. બાકી હોસ્ટેલથી પ્રોબ્લેમ થઈ નથી. અને નિકિતાનો પોઈન્ટ ઓનલી ફોર હોસ્ટેલનો હતો, અને કોલેજ એની ચોઈસની એને નક્કી કરી છે, આપણી ચોઈસની નહીં. મેં તો ખાલી હોસ્ટેલ સજેસ્ટ કરી હતી, અને હોસ્ટેલ તમે જોઈ જ છે ને, તમે લોકોએ પેલા હોસ્ટેલમાં કોઈ પ્રોબ્લેમ નથી મમ્મી. નિકિતા, ચેતન, તમારા બધાયની વાત સાચી છે, હું બધું સમજુ છું, પણ મારી વાત પણ તમે સમજો કે તમે લોકો મારી નજરની સામે છો, અમારી નજરની સામે છો, તો અમે તમને બે શબ્દ કહેશું. તમે મોડા આવશો તો તમારું ધ્યાન રાખશું. અહીંયા એને કોણ કહેવા વાળું છે? ઈ કોની સાથે ગઈ, કોની સાથે આવી, ક્યાં જાય છે? આપણે ખાલી હોસ્ટેલ જોઈ છે. એની કોલેજના માણસો કેવા હતા, એની કોલેજના છોકરાઓ કેવા હતા, છોકરીઓ કેવી હતી, શું હતું એ આપણે જોયું છે કઈ? એ તો મમ્મી આપણે અને એને કહેવા વાળું કોણ? રાતના ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, શું કરે છે, કોની સાથે ગઈ, કોની સાથે, આપણે કાંઈ ખબર નથી. ભાવિતા, આપણો હેતુ સારો હતો, આપણે એમાં તો કે સુધરી જશે, આ તો ઉલટાની બગડી ગઈ. મને ખબર જ હતી, પણ હશે, જવા દો હવે જે થયું ઈ. હવે પાછી આ વાતને રિપીટ કરવી કે એ સમયને યાદ કરવો નકામો છે. હવે આને કેમ સુધારવી અને ઓકે, વિચારવું તો પડશે. વિચારવું પડશે હવે આમાં. મમ્મી, કોફી. તારે જે પીવું હોય ને એ નીચે આવીને કરી લે. આ તારી હોસ્ટેલ નથી અને હોટલ નથી. આ તું ઓર્ડર દે અને કરી દે. કોઈ નહીં થાય. તારાથી થાય એમ હોય, તારે પીવી હોય તો નીચે આવીને પી જા. અને નિકિતા, તારે પણ એની એક પણ કામ કરવાનું નથી. જો ભાવિતા, હવે હું એક વાત કહું છું કે શાંતિથી એને સમજાવજો. આમ જો ગુસ્સો કરશું ને તો વધારે ઉછળશે. અને એ કામ છે ને મમ્મી તમે કરજો, કેમ કે હું કાંઈ પણ કહીશ ને પપ્પા તો મને તો એ ખોટીને ખરાબ જ સમજશે. અને ચેતન કાંઈ કહેશે તો એમ કહેશે કે નિકિતા એને કાન ભંભેરા છે. એટલે મમ્મી તમે જ્યાં સુધી કહેશો ને ત્યાં સુધી સારું રહેશે. પહેલા તો મને શાંત થવા દ્યો. હા, અચાનક આવી રીતના જોઈને મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. એટલે હું એની સાથે અત્યારે તો વાત નહીં જ કરું. હું કલાક 2 કલાક પછી થોડોક વિચાર કરું, શાંતિથી પછી જઈશ એની પાસે. તમે એવું હોય ને તો સાંજના એની સાથે વાત કરો, કાં કાલે વાત કરો આરામથી. કાલે નહીં, વાત તો આજે જ કરવાની થશે. સારું, કામ કરો, તું ઘરનું કામ કર, હું ઓફિસ જવા નીકળું છું. તારું ટાઈમ થઈ ગયો ઓફિસ નહીં? આજે સન્ડે નથી, ભૂલી ગયા આ બધી માથાકૂટમાં. કાંઈ બાપા યાદ રહેતું નથી, હું શું કરું? બપોરના 11 વાગ્યા, હું અત્યાર સુધી થોડી અહીંયા હોય. બધાને મગજ ફેરવી નાખ્યું છે.
હું ચા બનાવું તમારા લોકો માટે. અને તારા માટે કોફી પણ બનાવજે. તું શાંતિ રાખ. અત્યારે એનો મગજ પણ ગરમ છે, તો થોડીક વાર કોફી પીવાથી શાંત થશે ને પછી આપણે નિરાંતે એને સમજાવીશું. જો મમ્મી, હવે વાત છે ને બાજી બધી તમારા હાથમાં છે. હું નિકિતા કે પપ્પા કહેશો ને તો સામે ઉલટું કરશે. પપ્પાનું હજી કંઈક માનશે, મારું નિકિતાને કંઈ માનશે ને સામે ચડશે. એ કહેતા તમે છે ને શાંતિથી સમજાવો કે આ વસ્તુ યોગ્ય નથી અને લેવલમાં નથી. હવે આપણે બહાર જવા થતી નથી અને હવે છે ને આપણે બહાર જવા દેવાની થતી નથી. સાચી વાત. પપ્પા અત્યારે આવું છે તો હજી પાછી બહાર એ જગ્યા ઉપર જાય તો શું નવું કરીને આવશે શું ખબર હોય. હવે પહેલાં તો એ જ વિચાર કરવાનો છે કે એના ફ્રેન્ડ સર્કલમાં છે કોણ કોણ. કોઈ છોકરાઓ છે, કોઈ છોકરીઓ છે, એ લોકો કેવા છે, શું એ લોકોનો પરિવાર છે, શું એ લોકોના સંસ્કાર છે, આ બધી વસ્તુ જાણવી પડશે. એટલે મમ્મી હવે છે ને જો મારી વાત મારે શાંતિથી એની સાથે વાત કરવી એના ફ્રેન્ડથી કોઈ મતલબ નથી. હવે જે ગામ જવું જ નથી એનો રસ્તો પૂછી મતલબ શું છે? ચેતન, પપ્પા. તને હજી નથી ખબર અમુક વસ્તુ. તું અત્યારે એને જેટલી ના પાડીશ ને એટલા એ ઉછળશે. એના ફ્રેન્ડ સર્કલને જાણવા પડે, કેમ કે આપણે અહીંથી ના પાડશું ને એ એની સાથે વાત કરશે. અને તને એ યાદ છે ને કે જે દિવસે એ હોસ્ટેલમાં જવાની વાત આપણા ઘરનાએ કરી હતી ને નહોતી માની, એના ફ્રેન્ડે કરી ને એમાં એ માની ગઈ હતી. તો અત્યારે તું એટલું સમજી લે કે જો આપણે બોલશું ને તો એમાં વધારે બગડશે બાજી. એના પહેલાં એના ફ્રેન્ડ્સને જાણવા પડશે, એના સુધી પહોંચવું પડશે. અને એ કોણ છે, શું છે, કેવા છે, એ બધી શાંતિથી સાંભળી સમજી અને પછી જ આગળ કામ થશે. બેટા, મને એવું લાગે છે કે જો આપણે આ બધું જોયું ધારણ વર્તન, તો ધારા જે હોસ્ટેલમાં રહે છે ને બેટા, ત્યાં આપણે તપાસ કરવી જોઈએ. તો મને એમ થાય છે કે આપણામાંથી કોઈ એકાદ વ્યક્તિ ત્યાં જાય અને એક બે દિવસ ત્યાં રહીએ ને, આસપાસનું વાતાવરણ જાણે, એનાથી ખ્યાલ આવે કે શું ઘટના બની છે, આ કેવી રીતનાનું વર્તન પરિવર્તન થયું એમાં. પણ ત્યાં જવું જરૂરી છે? ત્યાં હશે કોઈ? ભલે આપણે કંઈક તપાસ કરીશું તો ભાઈ. આ આવી ગઈ મમ્મી હોસ્ટેલમાંથી. ન્યાયના ફ્રેન્ડ સર્કલ કોક ને કોક તો હશે ને, કોક પાસે કંઈક તો વાત તો જાણવા મળશે ને. અરે આ તો છગનનો ફોન છે. હા છગન બોલ. શું? કેમ કેમ ઓચિંતાનું નામ થઈ ગયું? હા 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 હું હમણાં જ નીકળીશ. હા હા હા, તો ચિંતા નહીં કરતો, હું પહોંચી જઈશ. હા હા, તો હું આવું જ છું થોડીક વાર પછી, નીકળીશ અહીંથી. હા હા હા, ભલે બેટા ભલે. બેટા, દાદીમાની તબિયત ખરાબ થઈ ગઈ છે. છગન કાકાનો ફોન હતો ગામડેથી કે તમને યાદ કરે છે. તો એમની વધારે તબિયત ખરાબ છે? હા. તો સારું, ચાલો આપણે એક કામ કરી, આ બધી હોસ્ટેલ ને એ બધું જવાનું પછી રાખશું. પેલા આપણે લોકો ત્યાં જાય. પણ એક કામ ભવિતા, અત્યારે આપણે માથાકૂટમાં છીએ ને, તો તું અહીં રહે, પેલા હું જાઉં, જરૂર પડે તો બોલાવીશ. બાની તબિયત ખરાબ છે. મમ્મી પપ્પાની વાત સાચી છે. અત્યારે ઘરનો માહોલ આવું છે ને, તમે બે જ આવો ને તો હું ધારા નિકિતા તંજના વધશું ને તો ઘરમાં વધારે લોચા થાય. તમે એક તો સંભાળવા રડ્યો, તમે બે જ આવો તો ઘરમાં શું વધારે લોચા વધશે ને. પપ્પા તમે શાંતિથી જઈ આવો ને કદાચ ત્યાં વધારે લાગે ને તો તમે ફોન કરજો, હું મમ્મીને અહીંથી બસમાં ચડાવી દઈશ. ચોક્કસ. હા તો વાંધો નહીં. અને જો કાંઈ પણ એવું લાગે ને તો જરાય અહીંની ચિંતા ન કરતા, અહીંનું હું બધું પતાવી જ દઈશ લગભગ. તમે મને ફોન કરી દેજો, હું પહોંચી જઈશ. ભલે ભલે, તો હું થોડીક વારમાં નીકળું છું અહીંથી. હા, તો હું તૈયારી કરી લઉં. કેવું થાય છે મમ્મી? ક્યાંથી વાત બધી ઘૂમરે ચડે છે. ઓલી હોસ્ટેલ આવે તો બધા આવું કરીને આવે છે. એક બાજુ ગામડે બધી પ્રોબ્લેમ થઈ છે, ઘરમાં જે પ્રોબ્લેમ નવી વડે હળગવાની બાકી છે. મને તો કાંઈ સમજ નથી પડતી કે નિકિતા, શું થવા ચા થઈ છે કે નહીં? હા, હમણાં આપું. તારે નથી પીવાની? કેવું મૂડની મમ્મી પથારી ફરી ગઈ સવારમાં. હવે ધોરણ પૂરું, ગામડે છગન કાકાનો ફોન આવ્યો હતો. શું? દાદી મને મજાની, પપ્પા તાત્કાલિક નીકળે છે. તો પપ્પા એકલા શું કામે જાય છે? આપણે બધા જઈને. મેં કીધું તારા પપ્પાને કે અમે લોકો આવી પણ એને ના પાડી, અને ચેતન પણ ના પાડે છે કે હજી ધારા આવી છે ને એનું આ વર્તન આપણને જે બધું ખૂંચ્યું છે ને, હવે આવી રીતનું હોય ઘરમાં અને આપણે કેવી રીતે જાય બહાર? અને તમને બે અહીંયા મૂકીને પણ ન જવાય. ચેતનની વાત સાચી છે. એક તો ધારાને તારી સાથે વાંધો છે અને એમાં એ વધારે બગડે. એટલે કીધું છે તારા પપ્પાને કે કદાચ વધારે તબિયત ખરાબ હોય કે જરૂર હોય તો મને ફોન કરશે,
એટલે હું નીકળીશ પછી એવું લાગશે તો. પણ તોય એકવાર છે ને ધારાબેન સાથે બેસીને તમે બે વાત કરી લો. મેં મમ્મીને અત્યારે એવું કીધું પપ્પા જાય છે ને એટલે મને એવું લાગે છે કે હવે ધારાબેન કોઈનું માનશે નહીં. કંઈક સંભાળવું પડશે. મમ્મીને થોડીક વાર પહેલાં એ જ કીધું મેં કે મમ્મી હવે છે ને આખી બાજી તમારા હાથમાં છે. તમે ધીમેથી શાંતિથી રહીને એકલે બેસીને પંપાડીને સાથથી વાત કરો તો ખબર પડે કે પ્રોબ્લેમ ક્યાં છે, એનો રસ્તો કાઢી હું કે નિકિતા વાત કરશો ને તો ધારો ઉગ્ર વાતાવરણ કરશે. આપણે બેથી ત્યારે ધારાનો કોઈ વાત થાય એમ નથી. જે કરશે અત્યારે મમ્મી કરશે. પપ્પાએ વાત કરી, પપ્પાનું એટલું માનતી કે મમ્મીનું માની જાય છે. પણ મારે શાંતિથી જ વાત કરવી પડશે એની સાથે. પણ ચેતન આવો અચાનક બદલાવ એમ ગળે નથી ઉતરતો એમ. નિકિતા વસ્તુમાં કહું, હોસ્ટેલ લાઈફ તો આપણે જોઈએ પછી કદાચ ને એવું બને કે હોસ્ટેલની અંદર લોકો આવું ન કરે. બારના કોલેજમાં તો છોકરા છોકરી ભેગા હોય તને ખબર છે. કોલેજમાં આ કોલેજમાં કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવી ગઈ હોય ને આમ બગડી હોય. બરાબર, હવે સાચા. તમને ખબર છે ધારા દીદી અત્યાર સુધી હોસ્ટેલમાં જવાની ના પાડતા હતા. બીજે દિવસે સવારે તરત હા પાડી દીધી. ધારા દીદી એના ફ્રેન્ડ સર્કલને પૂછીને હા પાડી છે. મેં તે દિવસે જોયું, હું એના રૂમમાં જતી હતી ને તો એ છે ને કોઈક સાથે ફોનમાં વાત કરતા હતા. એને ચોખ્ખું પૂછ્યું કે તારો રૂમ અહીં ત્યાં હશે ને એમ, કે મારી હોસ્ટેલની બાજુમાં તું તારો રૂમ રાખી લેજે એટલે આપણે બધાને બહાર આવવા જવામાં સેફ. મમ્મી એક વાત મેં તમને એ કહી નથી. તારા અહીંથી મારો એટીએમ લઈ ગઈ છે ને જે એટીએમમાંથી 2 દી 3 દી 4 દિવસે 500 ને 1000 ને 1500 2000 પૈસા ઉપરાઈ રાખ્યા છે. હવે શું યુઝ કરતી ને શું ના કરતી આપણે ખબર નથી. પણ હોસ્ટેલમાં તો એને કોઈ રિક્વાયરમેન્ટ જ નથી હોસ્ટેલનો તો ફી આપણે ભરી દીધી છે ઓલરેડી. અને બધી વસ્તુ ત્યાંથી આપે જ છે ને. તો તારે આ વાત મને પહેલાં નથી કરાતી? મેં કહું તો જરૂરત હશે ને વાપરતો ઘરમાં ખોટું કેવું તમને ખોટું તમને હેરાન કરવાના. આ તમારા લોકોનો પણ વાંક છે કે એક વખત પણ ઘરમાં કીધું નહીં તમે. હા કીધું હોત ને તો હું જઈને ચક્કર મારી લેત કે ત્યાં શું કરે છે, કેમ રહીએ છે. સારું, કદાચ એના ફ્રેન્ડ ભેગી બહાર રખડતી હોય, પિકનિક કરવા જતી. પિકનિક તમને બોલી જ નહીં ગોવા જવું છે ને આવું ને તેવું. એકવાર છે ને એમના હોસ્ટેલના પ્રિન્સિપલ સાથે આપણે વાત કરી લઈ. હું છે ને મારા સરને કહું વાત કરી લઈ કે આ હોસ્ટેલમાં કેટલા વાગે આવતી હતી, કેમ કે ત્યાં એ રૂલ્સ છે કે એન્ટ્રી અને એક્ઝિટનો ટાઈમ ને બધું નોટ કરીને જવાનું. તો એકવાર એ લોકો સાથે ચર્ચા કરી લઈએ કે આ ત્યાં કેવી રીતે રહેતી હતી, એટલે આપણને આઈડિયા તો આવશે ને કે એનું ફ્રેન્ડ સર્કલ કોણ છે. હા તો તું છે ને અત્યારે બધું પૂછી લે ને, અને તારા પપ્પા પહેલાં વયા જાય ને પછી પપ્પાએ મમ્મી છે જમીન જશે. નિકિતા 11:30 આપણે ક્યારના બેઠા છીએ હા એટલે તો ફટાફટ જમવાનું પૂરું કર. જાય ને પછી હું સાંજે નિરાતે વાત કરું. વળી અત્યારે એક તો જવું હોય એમને. મારે છે ને ઓફિસ માટે એક ભાઈબંધને મળવાનું છે ને, તો રવિવાર છે ને હું એને મળી આવું. ઘરમાં જ એક જોજો, સંભાળીને રાખજો, બરાબર? નિકિતા હું બહાર જમીને આવીશ હો. તમારો ફોન મને આવી ગયો છે ને ઉતરું ત્યારે વહેલું મારે જવાનું છે, ઓફિસ માટેનું કામ છે. એટલે તમે ઘરમાં શાંતિ રાખજો હો. અને પપ્પાની જે તું વસ્તુ જોતી ને ભેગી એ મોકલી દેજો. 5-7 દિવસના કપડાં ને બધું જોઈ લેજો, બરાબર? ત્યાં વાતાવરણ બધું એવું છે અંદર. હા, જય શ્રી કૃષ્ણ.